नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। आवा ज एज्युकेशनल वीडियो જોવા માટે लाइक, शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ना विद्यार्थीओने श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब ना माध्यम द्वारा स्वागत करे छे। धोरण 10 ना विज्ञान नी अंदर आपणो कन्टिन्युअस पाठ 10मो चालू छे, जेनो 8मो लेक्चर है। आजना लेक्चर ની અંદર આપણે બે ટોપિકોને સમજવાનો પ્રયત્ન કરીએ। બે ટોપિકો કયા કયા છે તો કે મોટવણી એટલે શું, મોટવણીના સંદર્ભની અંદર અંતર્ગોળ અરીસાઓ માટેની મોટવણીનું સૂત્ર આપણે તારવવાનું છે અને ગોળીય લેન્સ માટેની મોટવણીનું સૂત્ર આપણે તારવવાનું છે। બંને ટોપિકો બોર્ડ એક્ઝામના वारंवार पूछाता टॉपिको छे। तो कि पहला आपणे मोटवणी एटले शुं एने समझीए। तो कि कोने कीधी मोटवणी, तो कि प्रतिबिंबनी ऊंचाई अने वस्तुनी ऊंचाई आ बंनेनो गुणोत्तर एटले मोटवणी। आकृतिमां जोईए तो कि आ प्रतिबिंब छे ए डैश बी डैश, जेने आपणे एच डैश कहीए छीए ऊंचाई, अने आ वस्तुनी ऊंचाई ए बी, जेने आपणे एच कहीए छीए। तो कि आ बंने वच्चेनो गुणोत्तर एटले मोटवणी। तो कि सूत्र आपणे लई मोटवणी एम बराबर तो कि केनो बेनो गुणोत्तर, तो कि ए डैश बी डैश એટલે કે एच डैश અને ए बी એટલે एच। तो कि मोटवणी एम बराबर केना बेनो गुणोत्तर थशे एच डैश अने एच नो। એટલે સૂત્ર શું થશે ને વ્યાખ્યા શું થઈ તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ આ બંને વચ્ચેનો ગુણોત્તર એને મોટવણી કહેવામાં આવે છે, જેને સંકેત રૂપે આપણે m વડે દર્શાવતું તો એનું સૂત્ર શું થશે તો કે મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h। h ડેશ એટલે a ડેશ b ડેશ અને h એટલે પેલું ab, એટલે એનું સૂત્ર થઈ ગયું m બરાબર h ડેશ ના છેદમાં h। હવે આપણે એને તારવવાનું છે સૂત્ર આગળ સમજતા જઈએ। વસ્તુ AB નું અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ, આ વસ્તુ AB છે, આ આપણો અંતર્ગોળ અરીસો છે, એના વડે પ્રતિબિંબ આપણે કયું મળ્યું તો કે a ડેશ b ડેશ। આ વસ્તુનું અંતર્ગોળ અરીસા વડે આપણને a ડેશ b ડેશ પ્રતિબિંબ મળે છે। હવે આકૃતિમાં બે કાટકોણ ત્રિકોણો છે, કયા બે તો કે ત્રિકોણ a ડેશ b ડેશ p, સમજી લો ત્રિકોણ a ડેશ b ડેશ p એટલે આ ત્રિકોણ, આ ડોટ વાળો ત્રિકોણ a ડેશ b ડેશ p, આ ત્રિકોણ આ કાટકોણ ત્રિકોણ છે। અને એવો જ બીજો ત્રિકોણ કયો છે a b p એટલે કે આ a b p, આ ડોટ વાળી લાઈન। तो कि आ पण काटकोण त्रिकोण થઈ ગયો, અહીંયા આનો ખૂણો થશે, આ ખૂણો થઈ ગયો। તો કે આ બે ત્રિકોણો કયા બે ત્રિકોણો a ડેશ b ડેશ p અને બીજો ત્રિકોણ a b p, આ બંને કાટકોણ ત્રિકોણો આકૃતિમાં બતાવેલ છે અને બંને કેવા છે સમરૂપ ત્રિકોણો છે। આ સમરૂપ ત્રિકોણોની સમરૂપતા આપણે લઈએ તો કે શું થશે તો કે આ સૂત્ર પ્રમાણે સમરૂપતાને આપણે લેતા જઈએ તો કે AB ડેશ છેદમાં AB ડેશ ના છેદમાં AB, આ બે ત્રિકોણની આપણે સમરૂપતા સાબિત કરી છે। તો A ડેશ B ડેશ છેદમાં AB, A ડેશ B ડેશ છેદમાં AB એના બરાબર PB ડેશ ના છેદમાં PB, એટલે કે આટલું અંતર અંશમાં આવશે તો આટલું અંતર છેદમાં આવશે, આ અંશમાં આવશે તો આ છેદમાં આવશે, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ છીએ। ક્લિયર અહીંયા સુધીનું? આ ઉપરાંત આપણે એની નવી કાર્ટેશિયન સંજ્ઞાયામ આગળના 6ઠા 7મા લેક્ચરની અંદર શીખ્યા છે। તો કે એના આધારે આપણે લઈએ તો કે શું કહે છે તો કે a b ડેશ b ડેશ
એટલે કે મુખ્ય અક્ષ એનાથી કેવું છે, નીચે છે, માટે એની સંજ્ઞા શું છે, h ડેશ. તો એ શું થશે, a ડેશ b ડેશ એ પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ એ માઈનસ થશે, છેદમાં આવશે. એટલે પછી વસ્તુ AB ની ઊંચાઈ, આ વસ્તુ AB ક્યાં છે, મુખ્ય અક્ષથી ઉપર, જેને આપણે સંજ્ઞા રૂપે h બતાવ્યું. એટલે AB એ વસ્તુની ઊંચાઈ h એ ધન આવશે, પ્લસ આવશે. શું કામ છે, કાર્તેજ સંજ્ઞા નિયમ પ્રમાણે મુખ્ય અક્ષની ઉપર છે, પ્રતિબિંબ ક્યાં હતું, નીચે, માટે માઈનસ હતું. એક પ્રમાણે અંતરો માપ્યા આપણે. તો કે અંતરો કયા છે, PB ડેશ, આ P થી B ડેશ આપાત કિરણ આમ છે, આ એનાથી કેવું થયું, વિરુદ્ધ, માટે એ કેવું આવશે, PB ડેશ. એટલે આ અંતર P થી B ડેશ અંતર, એટલે આ અંતર એટલે કયું અંતર, V. તો વિરોધ દિશામાં જશે, એટલે કે PB ડેશ એ પ્રતિબિંબનું અંતર છે, એ V થશે, પણ કેવું આવશે, માઈનસ આવશે. અહીંયા સમજવાનું જે છે કે કેમાં સંજ્ઞા પ્લસ આવે છે, કેમાં માઈનસ આવે છે. એવી રીતે વસ્તુનું અંતર, તો આ અંતર P થી B, અહીંયા વસ્તુ છે આપણી, તો કે આ અંતર P થી B એ અંતર એટલે U, આ અંતર U. તો એ પણ કેમ છે, આપાત કિરણ છે, એનાથી કેવું છે, P થી B વિરુદ્ધ દિશામાં, માટે P થી B એની સંજ્ઞા U, માટે PB એ વસ્તુનું અંતર U છે, પણ વિરુદ્ધ દિશામાં, માટે કેવું આવે છે, માઈનસ આવે છે. આ ઉપરાંત વધારાનું મેં લખ્યું છે કેન્દ્ર લંબાઈ a, પછી વક્રતા ત્રિજ્યા આટલું C થી લઈને આ P સુધીનું અંતર એ R છે. તો કે હવે આપણે ઉપરના સૂત્ર પ્રમાણે લઈએ તો કે મોટવણી એટલે શું હતું, તો કે માઈનસ h ડેશ ના છેદમાં h. આના પ્રમાણે આપણે ગણતરી કરીએ, કારણ કે આ માઈનસ છે, એટલે માઈનસ h ડેશ ના છેદમાં h, અને h ડેશ છે બરાબર h એટલે શું થશે, માઈનસ v અંતર, અહીંયાથી આ અંતર, તો એ પણ માઈનસ થયું, અને છેદમાં માઈનસ u થશે. એટલે થયું શું, તો એના બરાબર આપણે આગળ ચાલીએ તો માઈનસ માઈનસ પ્લસ થશે, એટલે માઈનસ h ડેશ ના છેદમાં h બરાબર u ના છેદમાં v. તેથી માઈનસ હતો એને આપણે જમણી બાજુ લઈએ, ડાબી બાજુથી, h ડેશ ના છેદમાં h બરાબર માઈનસ u ના છેદમાં v, જેને સમીકરણ નંબર આપણે 2 આપીએ. સમીકરણ 1 શું હતું, a ડેશ b ડેશ છેદમાં ab બરાબર pb ડેશ ના છેદમાં pb એ 1 હતું, આ 2 નંબર આવ્યું. હવે 1 અને 2 ને આપણે કમ્પેરિઝન કરીએ, સરખાવીએ, તો શું કહે છે, તો કે આના બરાબર શું થતું હતું, h ડેશ, અને આ માપ છે આના બરાબર આવે છે, માટે મોટવણીનું સૂત્ર m બરાબર માઈનસ v ના છેદમાં u, જે અંતર્ગોળાની માટે મોટવણીનું સૂત્ર છે, આપણે અહીંયા મળી શકે છે. તમારે આખા ટોપિકની અંદર ધ્યાન ક્યાં રાખવાનું છે, તો કે કાર્તેજી સંજ્ઞા નિયમ પ્રમાણે કેના માપ માઈનસ આવે ને કેના માપ પ્લસ આવે, એ તમારું સાચું હોવું જોઈએ. માત્ર 2 ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે, a ડેશ b ડેશ p અને ત્રિકોણ ab p, એ બંનેની સમરૂપતા પ્રમાણે ચાલો, અને સંજ્ઞા પ્રમાણે કાર્તેજ સંજ્ઞા નિયમ પ્રમાણે માપ સાચા લખો, એટલે સૂત્ર છે સરળતાથી સાબિત થઈ શકે છે, સરળતાથી આપણે તારવી શકીએ છીએ. આવો જ ટોપિક બીજો છે, આ તો અરીસા માટેનો. હવે એવો ટોપિક આપણે અહીંયા ગોલીય લેન્સ માટેનો સાબિત કરવા માંગીએ છીએ. શું કહે છે કે ગોલીય લેન્સની મોટવણીનું સૂત્ર a બરાબર v ના છેદમાં u સાબિત કરો. અહીંયા માત્ર માઈનસ સાબિત થતું હતું અરીસામાં, અહીંયા આપણે પ્લસ સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે એને ડાયાગ્રામ આકૃતિ દોરેલી છે, કિરણ આકૃતિ. શું કહે છે કે આ એક લેન્સ લીધો છે આપણે, બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુ AB મૂકેલી છે, AB માંથી કિરણો પરાવર્તન પામી આપાત થઈ અને લેન્સની પાછળ a ડેશ b ડેશ એટલે કે h ડેશ પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા મેં માપ એના દર્શાવેલા છે. આ વસ્તુ અંતર છે ક્યાંથી, O થી લઈને B સુધીનું, એ U છે. O
O થી લઈને F સુધીની કેન્દ્ર લંબાઈ છે અને પ્રતિબિંબનું અંતર O થી લઈને B ડેશ એ V છે. કારણ કે અહીંયા લેન્સ છે એટલે પ્રતિબિંબ ક્યાં રચવા માંડ્યું? લેન્સની પાછળ. મોટવણીની વ્યાખ્યા અને સૂત્રને ફરીને આપણે યાદ કરીએ તો મોટવણીની વ્યાખ્યા શું હતી? તો કે પ્રતિબિંબનું અંતર, ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, જેને આપણે મોટવણી એમ કહીએ છીએ. તો એના ઉપરથી સૂત્ર શું મળે છે આપણે? તો કે મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એટલે h ડેશ, પ્રતિબિંબની ઊંચાઈ એટલે h ડેશ, આ પ્રતિબિંબ છે a ડેશ b ડેશ, અને છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે h, એટલે આ વસ્તુ છે ab, એને સંજ્ઞા રૂપે આપણે h બતાવી છે. માટે મોટવણીનું સૂત્ર m બરાબર h ડેશ ના છેદમાં h. આની જેમ જ અહીંયા પણ આકૃતિ ઉપરથી કાટકોણ ત્રિકોણો, કયા બે કાટકોણ ત્રિકોણો? ABO, એટલે ABO એટલે આ ત્રિકોણ થઈ ગયું કાટકોણ ત્રિકોણ. ABO આ કાટકોણ ત્રિકોણ, અને બીજો ત્રિકોણ A ડેશ B ડેશ O, એટલે કયો ત્રિકોણ થશે? આ A ડેશ B ડેશ O એટલે આ ત્રિકોણ, એટલે આ કાટકોણ થશે. અહીંયા પણ બંને સમરૂપ ત્રિકોણો છે, એમની સમરૂપતા સાબિત કરીએ તો શું થશે? તો કે કાટકોણ ત્રિકોણ ABO અને બીજો કાટકોણ ત્રિકોણ કયો લીધો આપણે? A ડેશ B ડેશ O. એ બે ત્રિકોણ સમજાઈ જવો જોઈએ કે આ ત્રિકોણ છે અને એક આ ત્રિકોણ છે. બંનેની સમરૂપતા પ્રમાણે ચાલીએ તો કે AB ના છેદમાં A ડેશ B ડેશ, તો કે AB બરાબર શું થશે? OB, અને A ડેશ B ડેશ બરાબર OB ડેશ. હવે આની જેમ જ નવી કાર્ટેશિયન સંજ્ઞા મુજબ આપણે માપ બધે લખી. AB એટલે મુખ્ય અક્ષથી ઉપર તરફ માટે પ્લસ h આવશે. A ડેશ B ડેશ એટલે મુખ્ય અક્ષથી નીચે માટે h ડેશ એ કેવો આવશે? ઋણ આવશે, માઈનસ આવશે. OB એટલે કે આ O થી B આ અંતર આમ, તો એ પણ કેવો આવ્યો? માઈનસ u આવશે. OB ડેશ અહીંયા ફરક બદલાયો, ફેરફાર થશે. શું થશે? તો કે આ પ્લસ v શું કામ આવ્યો? તો કે લેન્સમાં પ્રતિબિંબ ક્યાં રચાણું છે? પાછળ. આમાં પ્રતિબિંબ પણ ક્યાં રચાતું હતું? આગળ. માટે આમાં માઈનસ આવતું હતું, આમાં શું આવે છે? પ્લસ. આટલો જ ફરક પડે છે બંનેની અંદર. તો એના ઉપરથી આની જેમ જ પ્લસ h ના છેદમાં માઈનસ h ડેશ બરાબર આની જગ્યાએ માઈનસ u ના છેદમાં v. તેથી સૂત્ર શું થઈ ગયું? h ડેશ ના આપણે ઉલટાવીએ તો h ડેશ ના છેદમાં h અને માઈનસ માઈનસ પ્લસ એટલે v ના છેદમાં u. પણ આપણને ખ્યાલ છે કે h ડેશ ના છેદમાં h બરાબર શું થાય? મોટવણી m, પ્રતિબિંબની ઊંચાઈ છેદ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એટલે m. તો આની જગ્યાએ તમે m મૂકો તો સૂત્ર શું થશે ગોળીય લેન્સનું? તો મોટવણી m બરાબર v ના છેદમાં u. આ જે છે લેન્સનું સૂત્ર છે મોટવણી માટે. બંનેનો ફરક શું છે? આ અરીસાનું સૂત્રમાં માઈનસ સાબિત થશે. શું કામ ને? તો કે પ્રતિબિંબ આગળ રચાતું હતું, આમાં પ્લસ સાબિત થશે. શું કામ ને? તો કે પ્રતિબિંબ લેન્સમાં પાછળ રચાય છે. એટલે આ ટોપિક અને આ ટોપિક બંને પરીક્ષા લક્ષી છે. આ ટોપિક જુદો છે. આના ઉપરથી બે ગુણોના દાખલાઓ અથવા તો એમસીક્યુઝમાં પ્રશ્ન પૂછાય છે, પણ આને સમજી જાઓ એટલે તમને એ દાખલો આવડશે. ટોપિક છે આપણો લેન્સનો પાવર. લેન્સનો પાવર કોને કહેવામાં આવે છે? તો કે સરળ ડેફિનેશન છે નહીં. તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે f, એના વ્યસ્તને લેન્સનો પાવર p કહે છે. પાવરની સંજ્ઞા છે p. લેન્સની કેન્દ્ર લંબાઈ f, એને વ્યસ્ત કરો એટલે શું થઈ ગયું? લેન્સનો પાવર. તો એના પરથી સૂત્ર પણ સહેલું થઈ ગયું. પાવર p એટલે શું? વ્યસ્ત એટલે 1 ના છેદમાં f, કેન્દ્ર લંબાઈ અને વ્યસ્ત આપણે બતાવીએ તો p બરાબર 1 ના છેદમાં f, જે લેન્સ માટેનું સૂત્ર છે. આના જ ઉપરથી એમસીક્યુઝમાં નાનકડો દાખલો પૂછાય છે અથવા તો બે ગુણનો નાનો દાખલો પૂછી શકે છે. આનો એકમ શું છે? પાવરનો એકમ ડાયોપ્ટર છે, d. આ પણ એમસીક્યુઝમાં પૂછાતો પ્રશ્ન છે. લેન્સના પાવરનો એકમ શું છે? પાવરનો એકમ છે d. અને કોઈ પણ આંખનો પાવર માપવો હોય તો એના માટેનું જે સાધન છે, આંખના ડોક્ટરો રાખે છે, તો કે કયા સાધન દ્વારા માપે છે? તો કે એના માટે પાવર માપવા માટેનું સાધન છે, એને શું કહેવામાં આવે છે? ડાયોપ્ટર
મીટર। આ બધા પ્રશ્નો બોર્ડના એક્ઝામમાં પૂછેલા છે। લેન્સના પાવર માપવા માટેનું સાધનનું નામ શું છે, લેન્સના પાવરનો એકમ શું છે, લેન્સના પાવરનું સૂત્ર શું છે, લેન્સનો પાવર કોને કહેવાય છે। આમાંથી 3 થી 4 પ્રશ્નો છે। એના ઉપરથી 1-2 ગુણનો દાખલો નાનકડો પૂછાય છે અથવા તો MCQs ની અંદર પૂછવામાં આવે છે। વસ્તુ જય ભગવાન।